કરવામાં આવી છે। મધદરિયે એન્જિનમાં સમસ્યા સર્જાતા આ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી। ઉડાન ભર્યા બાદ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા આખરે ફ્લાઇટને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ ફ્લાઇટમાં 150 કરતાં પણ વધારે મુસાફરો સવાર હતા। ફ્લાઇટ દુબઈને બદલે અમદાવાદ પહોંચી। મુસાફરો 2 કલાક અમદાવાદ એરપોર્ટ પર અટવાયા હતા। તો સુરતથી દુબઈ જતી આ ફ્લાઇટ જેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી કારણ કે ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી મધદરિયે પહોંચ્યા બાદ સર્જાઈ હતી। 9:45 સુરતથી ટેકઓફ થઈ હતી આ ઇન્ડિગોની ફ્લાઇટ અને ફ્લાઇટમાં 150થી વધારે મુસાફરો સવાર હતા, પરંતુ આખરે ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને 2 કલાકથી વધુ સમય માટે મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર અટવાયા। આખરે અન્ય ફ્લાઇટ મંગાવી મુસાફરોને બોર્ડ કરવામાં આવ્યા। આ ટેકનિકલ ખામીયુક્ત ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી છે।